નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય BA બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, ચેપ્ટર નંબર 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. આજે આપણે BA વિષયનો અભ્યાસ કરવાનો છે અને તમારા માટે BA વિષય સાવ નવો છે. બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે બિઝનેસ એટલે ધંધો આપણે જેને કહીએ. તો આ જે ધંધો છે એ ધંધાના પ્રકારો, એનું મેનેજમેન્ટ કેવી રીતે થાય, ધંધો કોને કહેવાય, એમાં કેવા પ્રકારની પ્રવૃત્તિઓ આવે, એના વિશેની માહિતી આ BA વિષય આપે છે. BA વિષય ધંધાકીય એટલે કે આર્થિક ધંધાકીય વ્યવહારમાં મેનેજમેન્ટિંગ શીખવે છે. ધોરણ 11માં તમારે BA વિષયમાં ધંધો, ધંધાના સ્વરૂપો, ધંધા સાથે જોડાયેલી કેટલીક સેવાઓ જેમ કે બેન્કિંગ સેવા, વખાર સેવા, વીમો વગેરેની માહિતી તમારે આ ચેપ્ટરમાં મેળવવાની છે. આ ઉપરાંત તમારે કોઈ પણ પ્રકારનો ધંધો કરવો છે તો એના માટે તમારે શાની જરૂર પડશે? પૈસાની, નાણાંની. આ નાણાં તમે કેવી રીતે મેળવશો, કયા સ્વરૂપે મેળવી શકો, કેવા પ્રકારનો ધંધો છે તો એને કેવા પ્રકારના નાણાંની મેળવે તો એને વધારે સારું રહે. તો આ બધી જ માહિતી તમારે આ BA વિષયમાં મેળવવાની છે. જોઈએ, પહેલું જ ચેપ્ટર છે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. આ ચેપ્ટરમાં તમારે શું ભણવાનું છે? તો કે ધંધાના સ્વરૂપો કેટલા છે. આપણે રોજ સવારમાં ઉઠીને દરેક વ્યક્તિ કોઈ પણ જોબ પર જતું હોય કે પછી કોઈ વ્યક્તિ વ્યવસાયિક વ્યક્તિ હોય અથવા તો કોઈ વ્યક્તિ મતલબ કે CA વાળી વ્યક્તિ હોય, કોઈ ડૉક્ટર હોય કે પછી કોઈ વ્યક્તિ એન્જિનિયર હોય, કોઈ વ્યક્તિ જોબ પર કોઈને ત્યાં કામદાર તરીકે જતું હોય કે કોઈ વ્યક્તિને પોતાનો પ્રાઇવેટ ફેક્ટરી યા ધંધો હોય, છતાં આપણે બધાને શું કહી દઈએ કે ધંધે જાય છે. સવારમાં કામ પર જતી દરેક વ્યક્તિને આપણે ધંધે જાય છે એવું કહી દઈએ. પરંતુ ધંધાનું સ્વરૂપ એટલે કે એના ધંધો અલગ છે, વ્યવસાય અલગ છે અને જોબ એટલે કે આપણે રોજગારી કહીએ એ પણ અલગ છે. ધંધો કોને કહેવાય? તો કે વ્યક્તિની માલિકીનું હોય એને ધંધો કહેવાય. વ્યવસાય કોને કહેવાય? તો કે જે CA છે, વકીલ છે, આ વ્યક્તિઓ જે છે એ ડૉક્ટર છે, આ લોકો સેવાઓ આપે. પોતાની પાસે જે જ્ઞાન રહેલું છે એના આધારે શું આપતા હોય છે? સેવાઓ આપતા હોય છે. તો એને વ્યવસાય કહેવાય. અને રોજગારી કોને કહેવાય? તો કે કોઈ વ્યક્તિ કોઈની એટલે મતલબ કે કોઈ કામદાર એટલે મતલબ કે ઓફિસમાં કોઈ વ્યક્તિ છે એઝ અ કર્મચારી તરીકે કામ કરવા માટે જાય છે, જોબ પર રહે છે, નોકરી પર રહે છે, એને વ્યવસાય કહેવાય. એને રોજગારી કહેવાય. આ ઉપરાંત ધંધાના હેતુઓ કયા કયા હોય? તો કે નફો એ ધંધાનો શું છે? મુખ્ય હેતુ. કોઈ પણ વ્યક્તિ ધંધો કરે તો ભાઈ ભલે નફો નથી થતો છતાં પણ ધંધો કરવા માટે કોઈ વ્યક્તિ તૈયાર થાય નહીં. તો નફો એ ધંધાનો મુખ્ય હેતુ છે. અને એવી જ રીતે એનું કાર્યક્ષેત્ર કેટલું છે કે ધંધાની જે બાબતમાં કેટલા એના મતલબ કે ધંધામાં પણ છે ને પ્રકાર આવશે. તો આ બધી જ માહિતી આપણે પહેલા ચેપ્ટરમાં જાણવાની છે. જોઈએ, અને એ બધી માહિતીને જાણતા પહેલા આપણે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિનઆર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય તેની માહિતી મેળવીએ. તો ચેપ્ટર નંબર 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર, એમાં જોઈએ પહેલો જ પ્રશ્ન છે આર્થિક પ્રવૃત્તિ એટલે શું? આર્થિક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ દ્વારા સમજાવો. તો કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ દ્વારા સમજાવો. તમને ઘણી બધી વખત 2 માર્ક્સમાં આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. તો આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા શું છે? તો કે નાણાકીય વળતર મેળવવાના
હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તો કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી જે પ્રવૃત્તિ છે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. કે એનો મુખ્ય હેતુ શું છે? પ્રવૃત્તિ એટલે કે કામ. કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ પ્રકારનું કામ કરતો હોય તો એને શું કહેવાય? પ્રવૃત્તિ કહેવાય. તો કે જે પ્રવૃત્તિ તમે રોજ સવારમાં ઉઠીને આપણે બહુ ઘણા બધા કામ કરીએ છીએ, તો એમાંથી જે કામનું જેનું કામ છે ને શું છે? તો કે જેનું એટલે મતલબ જેનો હેતુ છે ને, જે કામ કરવાનો હેતુ નાણાંનો હોય ને એને શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એટલે કે મતલબ કે એ કામ કરશો ને તો બદલામાં તમને શું મળશે? નાણાં મળશે. વળતર સ્વરૂપે શું મળશે? નાણાં મળશે. તો એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. અને એમાં છે ને વસ્તુનો વિનિમય સંકળાયેલો છે. આર્થિક પ્રવૃત્તિમાં વસ્તુ કે સેવાના વિનિમય સંકળાયેલો છે. એટલે બીજી રીતે આપણે એવું પણ કહી શકીએ, વ્યાખ્યા એવી આપણે આપી શકીએ કે વસ્તુ કે સેવાના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. એટલે બે વ્યાખ્યા છે કે આપણે જો કોઈ પણ વસ્તુ કે સેવા આપણે મેળવીએ છીએ તો બદલામાં તમને નાણાં મળે અથવા તો તમે નાણાં ખર્ચો છો, એ જે પ્રવૃત્તિ છે એને શું કહી શકાય? આપણે આર્થિક પ્રવૃત્તિ કહી શકાય. દાખલા તરીકે શાળામાં ભણાવતો શિક્ષક એટલે કે આ શિક્ષક છે જો એ તમને સેવા આપે છે ભણાવવાની, પણ બદલામાં એ શું કરે છે? ફી સ્વરૂપે નાણાં વસૂલ કરે છે. બીજું છે બેંક મેનેજર. એ પણ આપણને જે બેંક મેનેજર છે એ આપણને બધી સવલતો આપશે, પણ બદલામાં એ શું કરશે? તો કે ચાર્જીસ, એ લોકોને પણ પગાર હોય ને, તો બદલામાં એ બેંક મેનેજર જે કામ કરે છે એના બદલામાં એને શું મળશે? પૈસા મળશે. પછી છે કરિયાણાની દુકાનનો વેપારી. તો કે બધું જે કરિયાણાની દુકાનનો વેપારી એટલે કે એ જે પણ કાંઈ પ્રવૃત્તિ કરે છે, જે પણ કાંઈ વસ્તુ વેચશે તો બદલામાં એ શું મળશે? લેશે, નાણાં લેશે. એ કઈ વસ્તુ મફતમાં આપવાનો નથી. એ જે પણ કાંઈ વસ્તુ વેચશે તો બદલામાં એ નાણાં લેશે. એટલે એ પણ આર્થિક પ્રવૃત્તિ જ કરી કહેવાય. વકીલ, એ વકીલ ખાલી એડવાઇસ જ આપશે, સલાહ આપશે, પણ સલાહની પણ શું લેશે? ફી લેશે. CA. તો આ બધી છે ને વગેરે, તો આ બધી શું છે? આર્થિક પ્રવૃત્તિઓ છે. ટૂંકમાં આર્થિક પ્રવૃત્તિ સાથે વિનિમય સંકળાયેલો છે અને બદલામાં તમને શું મળે છે? નાણાં મળે છે. ફરીવાર આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે નાણાકીય વળતર મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતી જે પ્રવૃત્તિ છે, અથવા તો નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી જે પ્રવૃત્તિ છે એને શું કહેવામાં આવે છે? આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિની બીજી વ્યાખ્યા આપણે એવી રીતે પણ આપી શકીએ કે વસ્તુ કે સેવાના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચવાની વૃત્તિ છે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. આર્થિક પ્રવૃત્તિમાં દાખલા તરીકે શાળામાં ભણાવતો શિક્ષક, બેંક મેનેજર, કરિયાણાની દુકાનનો વેપારી, વકીલ, CA બધા શું છે? આર્થિક પ્રવૃત્તિ જ છે. હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન. બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું? બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો.
બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો કે બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે નાણાકીય વળતર મેળવવાની એમાં અપેક્ષા નહીં હોય. આર્થિક પ્રવૃત્તિમાં શું છે કે નાણાકીય વળતર મેળવવાની અપેક્ષા છે. બિનઆર્થિક પ્રવૃત્તિમાં નાણાકીય વળતર મેળવવાની અપેક્ષા એ નહીં, એટલે કે એનો હેતુ નાણાકીય વળતર મેળવવાનો નથી, પરંતુ કોઈ વ્યક્તિ સાથે લાગણી છે, મમતા છે, પ્રેમ છે, કુનેહ છે, એવી બધી લાગણીઓથી પ્રેરાઈને જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જેમ કે રસ્તા પર કોઈ વૃદ્ધ વ્યક્તિ જતો હોય અને એને રસ્તો ઓળંગાવો, તો આપણે એની પાસેથી કોઈ પૈસા નથી લેવાના. કોઈ વ્યક્તિ ઓળંગાવે એટલે એમ નથી કહેવાનો લાવો મેં તમને રસ્તો ઓળંગાવ્યો દો, મને 5 રૂપિયા આપી દો એમ. પરંતુ છતાં એટલે કે કોઈ પણ પ્રકાર, એટલે માનવતા છે કે ભાઈ રસ્તામાં અંધ વ્યક્તિ જાય છે, એ ભટકાઈ ના જાય અથવા તો એનું અકસ્માત ના થાય, એટલા માટે કોઈ વ્યક્તિ એનું શું કરાવે છે, રસ્તો ઓળંગાવે છે. એટલે એ બિનઆર્થિક પ્રવૃત્તિ થઈ. બીજું તો કે આપણે બિનઆર્થિક પ્રવૃત્તિમાં તમને કહું તો કે માતા દ્વારા બાળકનો ઉછેર. એક માતા છે, એક બાળકનો ઉછેર કરે છે, તો એ કોઈ પણ પ્રકારના એના પૈસા નથી લેતી કે ભાઈ હું મારા છોકરાઓને સાચું છું, લાવો 1500 રૂપિયા મહિને, 1000-2000 રૂપિયા એના પૈસા લેતા નથી, પરંતુ એનો પ્રેમ છે, એની કાળજી લે છે. તો એ પ્રેમ છે, દયા છે, મમતા છે, એ લાગણીઓથી પ્રેરાઈને શું કરે છે, પ્રવૃત્તિ કરે છે. તો એ છે ને બિનઆર્થિક પ્રવૃત્તિ છે. પરંતુ આયા એટલે ઘણી વખત તમને ખબર છે કે ઘણી છે બિઝનેસ વુમેન હોય, મતલબ કે જોબ કરતી સ્ત્રીઓ હોય, તો એના બાળકને સાચવવા માટે એક સ્ત્રી રાખે ઘરે, જેમ કામવાળા આપણે કહીએ, કામવાળી સ્ત્રી કહીએ, એવી જ રીતે એ છે ને બાળકના ઉછેર માટેની, ખાલી બાળકના ઉછેર જ કરે, એની કાળજી લે, એના માટેની એક સ્ત્રી રાખે, એને આયા કહેવાય. તો કે જો આયા દ્વારા બાળકનો ઉછેર આપણે કહીએ તો એ આર્થિક પ્રવૃત્તિ થઈ ગઈ. પરંતુ માતા દ્વારા બાળકનો ઉછેર છે એ બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. તો જોઈએ વ્યાખ્યા, તો કે નાણાકીય વળતરની અપેક્ષાએ નહીં, નાણાકીય વળતરની અપેક્ષાએ નહીં, પરંતુ દયા, માયા, મમતા, કરુણા, ક્ષમા, પ્રેમ વગેરે જેવી લાગણીઓથી પ્રેરાઈને જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. એટલે કે કોઈ પણ પ્રકારની નાણાંની એમાં અપેક્ષા નથી. આમાં આપણે સમાજ સેવા પણ લઈ શકીએ કે ભાઈ સમાજ ઘણા બધા, તમે જોવો કે ઘણા બધા એવા ટ્રસ્ટ હોય, ક્લબ હોય કે ત્યાં છે ને કોઈ પણ પ્રકારની એ લોકો પૈસાની અપેક્ષા નથી રાખતા, છતાં પણ લોકોની શું કરતા હોય છે, મદદ કરતા હોય છે. તો આવા જે ટ્રસ્ટેબલ જે સંસ્થાઓ ચાલે છે, બધી બિનઆર્થિક પ્રવૃત્તિ છે કે જે કોઈ પણ નાણાકીય વળતરની અપેક્ષા વગર શું કરે છે, પ્રવૃત્તિ કરે છે, તો એને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. દાખલા તરીકે મા દ્વારા બાળકનો ઉછેર, સમાજ સેવકની પ્રવૃત્તિ, કે એ કેવી છે કે બિનઆર્થિક પ્રવૃત્તિ છે. પછી તો કે વૃદ્ધ વ્યક્તિને રસ્તો ઓળંગાવતો વ્યક્તિ,
રસ્તો વૃદ્ધ વ્યક્તિને રસ્તો ઓળંગાવતો વ્યક્તિ. તો આ બધી પ્રવૃત્તિ છે એ કેવી પ્રવૃત્તિ છે? બિનઆર્થિક પ્રવૃત્તિ છે કે જેમાં કોઈ પણ પ્રકારની શું હોતી નથી? નાણાકીય વળતરની અપેક્ષા હોતી નથી. તો એને શું કહેવામાં આવે છે? બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ઘણી વખત પરીક્ષામાં આ બંનેનો તફાવત પૂછાય છે. આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિનો તફાવત જણાવો. તો એ બંનેના તફાવતમાં છે ને આવી રીતે જ લખવાનું કે ભાઈ આર્થિક પ્રવૃત્તિ એટલે શું? કે નાણાકીય વળતર મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. પહેલો મુદ્દો થઈ ગયો. તો એના બીજા બિનઆર્થિક પ્રવૃત્તિના પહેલા મુદ્દામાં શું આવશે? તો કે નાણાકીય વળતરની અપેક્ષા વગર કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે બિનઆર્થિક પ્રવૃત્તિ. પછી તો કે આર્થિક પ્રવૃત્તિમાં છે વસ્તુ કે સેવાનો શું થાય છે? વિનિમય થાય છે. જ્યારે બિનઆર્થિક પ્રવૃત્તિમાં વસ્તુ કે સેવાનો વિનિમય થતો નથી. પછી બંનેના ઉદાહરણ. પછી આર્થિક પ્રવૃત્તિના પ્રકાર પડે છે ધંધો, વ્યવસાય અને રોજગારી. બિનઆર્થિક પ્રવૃત્તિના પ્રકાર પડતા નથી. જોઈએ આપણે આ તફાવત, આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિનો તફાવત જોઈએ. પ્રશ્ન એવી રીતે પૂછાય, આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિનો તફાવત. તો જોઈએ આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ. એનો પહેલો મુદ્દો તો કે નાણાકીય વળતરની અપેક્ષાએ કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. તો બિનઆર્થિક પ્રવૃત્તિમાં શું તફાવતનો મુદ્દો આવશે? તો કે જે નાણાકીય વળતરની અપેક્ષા એ નથી કરવામાં આવતી એ પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. એટલે કે નાણાકીય વળતરની અપેક્ષા વગર, અપેક્ષા એટલે કે આપણને એક્સપેક્ટેશન, આશા નથી કે અહીંયા નાણાં મળશે, એને અપેક્ષા કહેવાય. તો કે નાણાકીય વળતરની અપેક્ષા વગર કરવામાં આવતી પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. આર્થિક પ્રવૃત્તિ સાથે બીજો મુદ્દો તો કે આર્થિક પ્રવૃત્તિ સાથે વિનિમય સંકળાયેલો છે. વિનિમય એટલે કે આપલે. વિનિમય સંકળાયેલો છે. તો આમાં આવશે કે બિનઆર્થિક પ્રવૃત્તિ સાથે વિનિમય સંકળાયેલો નથી. બિનઆર્થિક પ્રવૃત્તિ સાથે વિનિમય સંકળાયેલો નથી. પછી આર્થિક પ્રવૃત્તિમાં ત્રીજો મુદ્દો, ઉદાહરણ જોઈએ બંનેના. તો કે દાખલા તરીકે આયા દ્વારા બાળકનો ઉછેર. આયા દ્વારા બાળકનો ઉછેર. ડોક્ટર, સીએ, વકીલ, શિક્ષક,
વગેરે. અહીંયા આવશે દાખલા તરીકે માતા દ્વારા બાળકનો ઉછેર, સમાજ સેવક, વગેરે. પછીનો મુદ્દો જોઈએ. આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર પડે છે. પહેલું ધંધો, બીજું વ્યવસાય અને ત્રીજું નોકરી. અહીંયા એવું આવશે કે બિન આર્થિક પ્રવૃત્તિના એક પણ પ્રકાર પડતા નથી. આ હતો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત. ફરીવાર તો કે જો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત, નાણાકીય વળતરની અપેક્ષાએ કરવામાં આવતી પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ, નાણાકીય વળતરની અપેક્ષા વગર કરવામાં આવતી પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ સાથે વિનિમય સંકળાયેલો છે, બિન આર્થિક પ્રવૃત્તિ સાથે વિનિમય સંકળાયેલો નથી. બંનેના ઉદાહરણ અને આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર પડે છે, બિન આર્થિક પ્રવૃત્તિના એક પણ પ્રકાર પડતા નથી. આના પછીના લેક્ચરમાં આપણે આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર ધંધો, વ્યવસાય અને નોકરી, એમાં ધંધાની માહિતી જોઈશું. એની વ્યાખ્યા, એનું મહત્વ એના લક્ષણો, એમાં આવતા જોખમોના પ્રકાર, આની વિશેની માહિતી આપણે પછીના વિડીયોમાં મેળવીશું. અહીંયા પ્રવૃત્તિ આવશે. ચાલો, થેન્ક યુ.